નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4 જોઈશું. તમે જુઓ તો ખાલી જગ્યા ખરા ખોટાને એવું આપેલું છે, પાછળ જવાબ પણ આપેલા છે. પાછળ જવાબ જોઈને લખી દઈએ તો પરીક્ષામાં તમને નહીં આવડે અને કાયમ માટે લોસ જશે. આપણે ભલે ખાલી જગ્યા રહી પણ તમને જવાબ ખાલી જગ્યામાં જવાબ જ સાથે શીખવીશું. એટલે જે વિદ્યાર્થીઓને ખરેખર ભણવું છે એ વિડીયો જુઓ, બાકી બધા સ્કીપ કરી શકો છો. ચલો પહેલું, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરું. કોઈ સંખ્યા એમાં 8 ઉમેરતા તેનું ગાણિતિક વિધાન ખાલી જગ્યા છે. કોઈ સંખ્યા એ છે તો એમાં 8 ઉમેરો તો એ વત્તા 8 બરાબર છે. કોઈ સંખ્યા બીમાંથી 10 બાદ કરતો તો બી છે એમાંથી 10 બાદ કરવાના છો, 10 બાદ કરી દીધા. કોઈ સંખ્યા એક્સના 2 ગણામાં, હવે એક્સના 2 ગણા એટલે આપણને ખબર છે, હું થોડું બાર લખું છું એટલે સારું દેખાય તમને. 2 ગણામાં 5 ઉમેરતો તો વત્તા 5 ઉમેરી દીધા તો 2x વત્તા 5. કોઈ સંખ્યા એમના ત્રીજો ભાગ તો એમ ભાગ્યા 3 ત્રીજો ભાગ માંથી 7 બાદ કરતો તો ઓછા 7 બરાબર છે. આગળ એ અને 8નો સરવાળો 10 થાય છે તો એ વત્તા 8 બરાબર 10. એનના ત્રીજા ભાગમાં તો એનનો ત્રીજો ભાગ એટલે એન ભાગ્યા 3 1 બાદ કરતો તો ઓછા 1 બરાબર કેટલા મળે છે 11. તો એન ભાગ્યા 3 ઓછા 1 બરાબર 11. ચલો ત્રીજું, એક્સ બરાબર 2 હોય તો 2x ઓછા 1નું મૂલ્ય શોધવાનું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો ગણતા નથી પણ આમાં જ હું તમને દાખલો ગણાવું. 2 મૂકવાના એક્સની જગ્યાએ એટલે 2 દુ 4, 4માંથી 1 જાય એટલે 3 બરાબર છે. ગણવા જઈએ તો બહુ ટાઈમ બગડશે અને હું તમને શોર્ટ રીતે એક્ઝામ માટે સારામાં સારું સમજાવીશ. ઓકે, ચલો અહીં એક્સ બરાબર -3 છે તો અહીં -3 મૂકો એટલે 3 તરી 9 પણ -9 વત્તા 10 એટલે બાદ બાકી થાય અને ધન 1 આવશે. નવમો એક્સ બરાબર 4 મૂકવાના છે એટલે 4 મૂકો એટલે 4 દુ 8, 10માંથી 8 જાય એટલે 2. ચલો આનો ઉકેલ કીધો છે તો 2x ઓછા 1 બરાબર 7 -1 પેલી બાદ જશે એટલે વત્તા થશે એટલે 7 ને 1 8. હવે એક્સ બરાબર 8 છે એ પાછા 2 ભગાઈ જશે એટલે 2 ચોક 8 એટલે અહીં 4 આવશે. અહીં તમે જુઓ તો 1 પેલી બાદ જશે એટલે અહીં 18 થશે અને આ ભગાઈ જશે 3 એટલે 3 6 18 એટલે 6 આવશે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર ગણિત એવું ઇઝી છે જો તમને સમજમાં આવે તો. આવું જુઓ અહીં છે, તમે જોશો તો અહીં -2x છે તો -2xને આપણે આ બાદ લાવીએ અને 6ના આ બાદ લાવીએ એટલે 6 માઇનસ થશે એટલે 10માંથી 6 જોઈએ તો 4 બરાબર 2x એટલે આ 2 ભગાઈ જશે એટલે 2 દુ 4 તો 12માં કેટલા આવશે 2 આવશે. અહીં તમે જુઓ તો આ -1 પેલી બાદ જશે એટલે 3 ને 1 4 થશે અને આરે 2 ગુણી જશે એટલે 2 ચોક 8 થશે. અહીં જુઓ તો 3 પંચો 15 અને આ પ્લસ થશે એટલે 15 ને 1 16 થશે 14માં. અહીં જુઓ તો x ભાગ્યા 2 -1 ભાગ્યા 2 3નો ઉકેલ તો આ તમને ગણાયા જેવું છે તો હું ગણાવી દઉં. ચલો x ભાગ્યા 2 ઓછા 1 ભાગ્યા 2 બરાબર 3. વિદ્યાર્થી મિત્રો, અપૂર્ણાંક કહેવાય અને અપૂર્ણાંકના બંનેના છેદ સરખા છે એટલે સમછેદી કહેવાય એટલે ડાયરેક્ટ 2 મૂકી દઉં. x ઓછા 1 એમના એમ બરાબર 3. હવે જો આ 2 તરી 6 તો અહીં 6 થઈ ગયા, આ x ઓછા 1 એમના એમ આવશે. હવે x બરાબર આ -1 પેલી બાદ જાય એટલે 6 ને 1 7 તો આ દાખલામાં કેટલો આવશે 7 આવશે. જે ગણાયા જેવા લાગશે એ અવશ્ય તમને ગણાવીશું. વિકલ્પો આપેલા છે એમાં જો x બરાબર 2 હોય એટલે 3 દુ 6, 6માંથી 1 જાય એટલે 5 તો પહેલામાં કેટલો આવશે 5 આવશે. અહીં -3 છે એટલે -3 દુ 6 એટલે ઓછા ઓછા વત્તા 5 ને 6 11 તો 11 આવશે. અહીં -4 મૂકો એટલે 4 ચોક 16 અને ઓછા ઓછા વત્તા એટલે 16 અને 4 20 આવશે. હવે આ નાનું છે મોટું એક જોવાનું છે. 8x ઓછા 1 ખાલી જગ્યા 7 એ સમીકરણો એટલે બરાબર જ આવે તો અહીં બરાબરનું ચિહ્ન આવશે. ઓકે, કયું છે બીજામાં ચોથું બરાબર આવશે. ચલો અહીં જોઈએ. હવે અહીં કઈ મૂકીએ કિંમત તો સાચું છે તો અહીં 16 આવે છે તો 16 લેવા પડે આપણે. ચલો અહીં પહેલાં 3 મૂકીએ, 3 ઓપ્શન છે તો 3 મૂકો એટલે 3 તરી 9, 9માંથી 2 જાય તો 7, અહીં તો 16 છે એટલે આ તો નહીં આવે 3. ચલો 6 મૂકીએ, 6 તરી 18, 18માંથી 2 જાય તો 16, હા તો 6 આવી ગયું તો આ જવાબ આવશે 6. ઓકે, હવે કયા માટે આ 13 છે 13 લાવો. ચલો 2 મૂકીએ એટલે 2 દુ 4, 4 ને 3 7, અહીં તો 13 છે એટલે 2 નહીં આવે. 3 મૂકો, 3 દુ 6, 6 ને 3 9 તો 9 ને આ તો 13 છે નહીં આવે. 5 મૂકો તો 5 દુ 10 ને 3 13, 5 આવી ગયું છે. ઓકે,
એના અડધામાંથી, હવે એના અડધા એટલે એ ભાગ્યા 2, 1 બાદ કરતો -1, 3 મળે છે તો બરાબર 3. આવું એ ભાગ્યા 2 આવી રહ્યું, એ ભાગ્યા 2 -1 તો આવશે. બીના 3 ગણા 10માંથી બાદ કરતો, જુઓ 10માંથી બાદ કરો તો 10, બીના 3 ગણા તો 3b, 4 મળે છે તો બરાબર 4. આવું ક્યાં છે? 10 - 3b બરાબર 4 આવશે. હવે અહીં ઉકેલ શોધવાનો, જો આરે -4 એ બાજુ એટલે 5 થશે, 5 દુ 10 તો 10 આવશે. આ પાછું આના જેવો આવ્યો, જુઓ આ 2 2 છે, અહીં 3 3 છે, તો અહીં શું થશે? x - 1 થશે. આ 3 લસા અહીં ગુણી એટલે 3 થશે. -1 પેલી બાજુ આવે એટલે 3 + 1 4 આવે, તો અહીં શું આવશે? 10માં 4 આવશે. ઓકે, ચલો પ્રશ્ન 3 શું છે? વિકલ્પો. x = 3નો ઉકેલ, તો આ -3 પેલી બાજુ એટલે 3 ને 3 6 એટલે b 6 આવશે. અહીં તમે જુઓ તો +2 પેલી બાજુ એટલે 2 - 2 0 થઈ જશે, તો અહીં 0 છે. અહીં જુઓ તો -2 પેલી બાજુ એટલે 2 અને 1 3 થશે, 3 અને આ 2 ગુણાઈ જશે એટલે 2 તરી 6 અને આ 3 ભગાય એટલે 3 દુ 6 એટલે 2 આવશે. તો 3માં શું આવશે? આ એ આવશે. બરાબર છે. અહીં ઉકેલ પાછો 10 - 4x = 6. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ -4x આ બાદ લાવો એટલે પ્લસ થઈ જશે, આ 6 આ બાદ લાવો એટલે 4x = 4 એટલે x = 1 આવો. x = 4 ઉકેલ ધરાવતું સમીકરણ ખાલી જગ્યા છે. 4ની કિંમત મૂકો એટલે 3 આ બાજુ હોય, અહીં 4 મૂકો એટલે 4 ચોક 16, 16 - 1 15, 15 આ તો 3 આવે એટલે આ ના આવે. ચલો બીજી અહીં 4 તરી 12, 12 ને 1 13, અહીં તો 4 છે એટલે ના આવે. અહીં 4 મૂકો, 4 દુ 8 + 1 એટલે 9, તો આ એ ના આવે. અહીં મૂકો x એટલે 4 + 1 એટલે 5, અહીં 5 છે તો d આવશે. અહીં -2 મૂકવાના છે, -2 મૂકો એટલે ધન 1 આવે, તો બસ આવી ગયું ડાયરેક્ટ, આગળ જોવાની જરૂર છે નહીં, 6માં આવી જશે એટલે પછી આગળ કંઈ મતલબ નથી. ચલો 7મો જુઓ. x = ખાલી જગ્યા માટે સમીકરણ 5x - 1 નું 4નું સમાન, 0 મૂકો પહેલાં એટલે 0 એટલે 0 થઈ ગયા, માઇનસ એટલે આ ના આવે. 1 મૂકો તો 1 મૂકો એટલે 5 - 1 4, બસ આવી જશે. તો 7માં શું આવશે? b, એટલે આગળના ઓપ્શન જોવાની જરૂર નથી. ખરા ખોટા છે. 2x + 3 ગ્રેટર ધેન એટલે મોટું છે, 5 એ સમીકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો સમીકરણ હોય તો બરાબર જુઓ, એટલે બરાબર નથી આપ્યું એટલે પહેલાં ખોટું જ કરી દઈએ. સમીકરણની જમણી બાજુએ -7 હોય તે ડાબી બાજુએ લેતા +7 કરવામાં આવે છે. હા, ડાબીથી જમણી બાજુ જાય તો ચિહ્ન બદલાઈ જાય એટલે ખરું છે. સમીકરણમાં જમણી બાજુની અને ડાબી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે. સમીકરણ તો એના જ રહે, બરાબર. ચલવાળું આ બાદ લઈ જાઓ કે આ બાદ લઈ લો, સમીકરણ એના રહે એટલે સાચું છે. ચોથું, એક્સના 3 ગણા એટલે x / 3 ના થાય, 3x થાય એટલે ખોટું છે. હવે આનો ઉકેલ કંઈ જોઈએ તો -7 છે, આ બાજુ આવે એટલે 15 થશે, આ 5 ભગાઈ જશે એટલે 5 તરી 15 સાચું. ચલો આ -1 આ બાજુ આવે એટલે 6 થશે, 6 તરી 18, અહીં તો 12 આપ્યા છે તો ખોટું છે. છઠ્ઠામાં ચલો 7માં જોઈએ. x - 1 = 4 માં x = 4 મૂકતો સમીકરણની ક્ષમતા જળવાય છે. અહીં 4 મૂકો એટલે 4 - 1 એટલે 3, 3 = 4 નથી જળવાતી, ખોટું કરી દો. 8મું, અહીં 5 મૂકવાના છે એટલે 5 દુ 10, 10માંથી 1 જાય એટલે 9, અને અહીં પણ 9 છે તો આ ખરું છે. તો 8મું કેવું આવશે? ખરું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.